फाइनली तो भाई बहुत ज़्यादा टाइम પછી આપણે બ્લોગ ચાલુ કરી દીધી. પહેલાં તો લિફ્ટ બોલાવી લઈએ. ઓકે, ચોથા ફ્લોર પર છે. તો ભાઈ આજે ડેટ છે 19 અને હું જાઉં છું અત્યારે ધર્મેશભાઈને મળવા, કેમ કે ધર્મેશભાઈ રાઈડ ઉપરથી આવી ગયા છે અને લિફ્ટ પણ આવી ગઈ છે. બાકી બહારનો માહોલ જોઈએ તો હમ તડકો પડે છે ભાઈ. ઓલા વારી તો ભાઈ વાત એવી છે કે રેડી થઈ ગયા છે. અત્યારે બપોરે જમી લીધું છે. બપોર વચ્ચેનો બ્લોગ ચાલુ કરું છું આફ્ટરનૂનમાં અને 2 વાગી ગયા હતા ભાઈ ઘરે. તો ધર્મેશભાઈ આવી ગયા છે ગામડેથી, જે દ્વારકા રાઈડ પર હતા. તો એમને આપણે મળીએ અને આગળનું થોડું પ્લાનિંગ કરવાનું છે અને એક બધું કામ ભાઈ આપણે કરવાનું છે. તો એમની માટે આપણે ધર્મેશભાઈનું થોડું કામ હતું તો એમને મળીએ. તો આ મારી બાઈક છે, આ ધર્મેશભાઈની બાઈક. ધર્મેશભાઈ આવી ગયા છે રિટર્ન આપણે આવી તો ગયા ભાઈ દ્વારકાથી. ઓકે, દ્વારકા કેવી મજા આવી આમ રાઈડ ઉપર? રાઈડમાં તો ચોટીલા સુધી મજા આવી, જામનગર સુધી મજા આવી. પછી તો બસમાં ગયો હતો દ્વારકા દર્શન કરવા માટે, કેમ કે મારા સાસુને પણ આવવાનું હતું, હાડાને પણ આવવાનું હતું. ફૂલ ફેમિલી સાથે ગયો હતો સસરા પક્ષ તરફથી. કેમ કે પહેલાં તો મોસ્ટ ઓફ કે તમે અહીંથી ગયા 400 કિલોમીટર અને ફર્સ્ટ ટાઈમ તમારા વાઈફ એટલે કે મારા ભાભી હારે હતા અને ક્રિશિ એટલે કે તમારો છોકરો હારે હતા. તો એમની સાથે 400 કિલોમીટર કાપવામાં તમને એક્સપિરિયન્સ કેવો થયો? ભાઈ એક્સપિરિયન્સ તો એટલો ખતરનાક થયો છે, કેમ કે અમે નક્કી જ કરેલું હતું કે અમારે ચોટીલા દર્શન કરવા જ છે. એમ તો R1ની પાછળ લેડીઝ બેસી શકે નહીં, પણ 400 કિલોમીટર બેસીને આવી મારી વાઈફ. તો આજે હું એને સેલ્યુટ પણ કરું છું, કેમ કે ભાઈ આની પાછળ ગૌતમભાઈ પોતે બેઠા છે, એને ખબર છે કે અમે સારંગપુર ગયા હતા કે કેવી હાલત થઈ ગઈ હતી. અહીંયા બેઠા બેઠા આપણે વ્લોગ અપલોડ કરવી છે. તો એની થંબનેલ આપણને ધર્મેશભાઈ બનાવીને આપે છે. તો અહીંયા થંબનેલનું કામ ચાલે. બાકી ધર્મેશભાઈ એમ કહેવાય ને કે થંબનેલમાં એટલું આમ વીખીને કામ કરે ને કે આમ સર્ચ કરતાં પહેલા નંબરે આવે. આપણે હાલ બતાવી પહેલાં ધર્મેશભાઈની ગાડીનો એટલી ખરાબ કન્ડિશન મેં આજ લગી મેં ક્યારેય ધર્મેશભાઈની ગાડીની મેં જોઈ નથી, પણ આ પહેલી વાર જોઉં છું. કેમ કે હમણાં રાઈડ ઉપરથી આવ્યા બોલ્યો ભાઈ કિચડ વેરી જ આખી. ફ્રન્ટમાં કેટલું છે માટી ને ધર્મેશભાઈ એટલી ખરાબ કન્ડિશન મેં ક્યારેય નહોતું. આનું કારણ શું છે બધું? હમણાં કામમાં હતું ને એટલે હજી કામ પતે પછી કંઈ ખબર પડે હવે કેમ કરવું. બાકી મારી તો ગાડીની કન્ડિશન મારે સર્વિસમાં મૂકવા આવી છે. એ બાને તો 2 દીધા તો હું ગાભો નથી મારતો ધર્મેશભાઈ. અને ગાડીની ચાવી ચાલુ હોય આપણે બેઠા ત્યારના સ્લેપ લાગી પેલા જોઈ લે, નકર ધક્કો મારી આ રાખવું આ ટાઈપ ઉપડી નહીં. ના ઉપડી ગઈ. શું કહો ધર્મેશભાઈ? નો હાલશે. ઓકે રેડી, હાલો ધર્મેશભાઈ. તો ભાઈ વિડીયો પૂરો જોવો આપણા બધાય. તો આવી એટલી મહેનત કરીએ છીએ અમે બધાય, તમે વિડીયો જોતા નથી જરા. શું કેવું ધર્મેશભાઈ? સપોર્ટ નથી કરતા, એ જ વાંધો છે ને. અમે આટલી મહેનત કરી, થંબનેલ બનાવી, બધું જ કરી, જેવો અમને પ્યાર ને મોહબ્બત જોઈ મળતી નથી ભાઈ. તો થોડો સપોર્ટ કરો. જો હવે આને અમારા મકાન આખું ઉઠાવવાનું છે અહીંયાથી. હા, એ ઉઠાવો. બાકી તો આ મસ્ત કબૂતર ભાઈ ગણાય હે. ત્યાં છે એ લે ડોગેશભાઈ છે આ બાજુ, તો એટલે ત્યાં નહીં હોય, આમ દૂર લગી છે. અત્યારે અમે હાલમાં મૂન ગાર્ડનમાં ભાઈ અમે બેઠા છીએ. ધર્મેશભાઈ ભાઈ મને લઈ જાય કંઈક વસ્તુ બતાવવા. શું બતાવો લ્યો? ફાઇનલી તો ઓર્ડરમાં આવી ગયા છીએ અને નાનો દો સ્પાયરો કાઢે છે બસ. મટકા લાઈનમાં ગોઠવી દીધા, પાણી ગરમ કરવા મૂકે છે. અને ફાર્મનો ભાઈ નજારો થોડો બતાવીએ આપણે.
વસ્તુ લઈને જઈએ છીએ ભાઈ પાછા ઘરે. તો એક ગાડીમાં કેટલું વસ્તુ છે. આ પાછળ બાંધ્યું છે, અહીંયા છે. બસ આગળ કેમેરા ક્યાં છે? હા વાંધો નહીં, માતાજી કરે ઠીક હોતી હું. બરોબર આવી ગઈ છે. પેલા જાતા અત્યારે લાઇટિંગ ચાલુ હતું, અત્યારે લાઇટિંગ બંધ કરી દીધી. લાઇટ બિલ આવે, લાઇટ બિલ આવે, લાઇટ બિલ મસ્ત છે ભાઈ. સુરતમાં હોય તો અહીંયા આવ્યા જેવું છે. તો બેકરીના મને તો શું વસ્તુ મળે, ફેન્સી બધી મળે. આ ભાઈ જાય છે યુગાન્ડા. ફાઇનલી ભાઈ તો ખાઉદરા ગલીમાં આવ્યા છે. જો જ્યાં મેં 720નું પહેલાં બિલ કરેલું હતું, અહીંયા આ ટેબલે બેઠા બેઠા અમે ખાધું હતું દાદુ 720નું. અત્યારે ભાઈ આ ટક નવું ખુલ્યું જો અમુક. શું છે સોશિયો અને ફાઇનલી ભાઈ તો આજના બ્લોગમાં તો કંઈ ખાસ નહોતું, બટ આજે જે અમારા કેતનભાઈ એ જાય છે ભાઈ આફ્રિકા. આજે એમને આપણે ભાઈ અહીંથી વિદાય આપી સુરતથી. કાલે એમની ફ્લાઇટ છે નાઇટની, આજથી આજ ગયા છે મુંબઈથી કાલે ભાઈ બેસશે આફ્રિકા જવા માટે. તો ભાઈ અને ઓર્ડર હતો એ ઓર્ડર બતાવ્યો, અને બસ બીજું તો કંઈ ખાસ હતું નહીં આજના બ્લોગમાં. તો આજનો બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને. અને ભાઈ બેક ટુ બેક હવે બ્લોગ નાખતો જાઉં છું ધીમે ધીમે, કેમ કે ગામડે ગયો, ગામડેથી વળી પાછો અહીંયા આવ્યો, અહીંના ઓર્ડર પૂરા કર્યા, દવાખાનામાં હતો. મારી ખુદની અત્યારે તબિયત ખરાબ થઈ ગઈ, કેમ કે શરદી ઉધરસને તાવના વાસ છે. કાલે વરસાદ હતો મોર્નિંગમાં ભાઈ, તો અત્યારે વાતાવરણ ખરાબ છે ને ભાઈ, વરસાદ ને એવું પડે છે એટલે તબિયત બધા લોકોની ખરાબ થતી છે. તો થોડુંક બહારનું એનું ખાવાનું ભાઈ બંધ રાખજો, એનું વધારે ખાવું અત્યારે, જેનાથી ભાઈ સ્વાસ્થ્ય સારું રહે આપણું. બસ આજના બ્લોગમાં આટલું જ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ભાઈ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.